વૈશાલીબેન. ઓકે, વૈશાલીબેન. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ રજની અંકલ, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. વાંધો નહીં. I'm just waiting for the print to be bigger, so વંશીભાઈ ફાવે. નંબર 5 છે. સો દીપકાનંદજી, પદમાં 4 લખેલું છે. વૈશાલીબેન, પણ it's really 5. No, I'm talking to વૈશાલીબેન. Yes. જય સચ્ચિદાનંદ. મારા હૃદયે ઘૂંટાયું અનાદિથી જે ગીત, સૌને લાગ્યું કે મારું પોતાનું છે આ ગીત. સૌને લાગે દાદા કેવળ મારા દાદા, સૌને લાગે દાદા કેવળ મારા દાદા. આપ્ત સ્વજનની ખૂબીઓ અદ્ભુત પ્રગટાવે નિજ દીપ. અંતર ખુલ્યું ને બોલ્યું વંદન હો સિદ્ધ સંકેત. જ્ઞાન પ્રીતમનું બંધન 4 ગતિથી મુક્તક, જ્ઞાન પ્રીતમનું બંધન 4 ગતિથી મુક્તક. અલૌકિક છે દાનેશ્રી સિદ્ધ જ આતમ ગીત. પોતે થઈને શુદ્ધાત્મા ગવડાવે અનુભવ ગીત. ચિત્ત ચારાને બાંધી વૃત્તિ નિજ ઘર ગાલી, ચિત્ત ચારાને બાંધી વૃત્તિ નિજ ઘર ગાલી. શ્વાસો શ્વાસે જ્ઞાન વિધાતા ચિત્ત શુદ્ધક મન મીત. સ્મરણે સે જે નિધિ ધ્યાસે આ અપૂર્વ પ્રેમલ ગીત. આપ થકી ઉજિયારા પિંડ બ્રહ્માંડે સારા, આપ થકી ઉજિયારા પિંડ બ્રહ્માંડે સારા. સત્તાધીશ પ્રકાશે સ્વપર ચાલક વ્યવસ્થિત. પોતે આવ્યા પરમાત્મા લ્યો અક્રમ મોક્ષ દીઠ. ઉલટા ચાલ્યા ત્યાંથી સવડું ચલાવે જ્ઞાની, ઉલટા ચાલ્યા ત્યાંથી સવડું ચલાવે જ્ઞાની. આપ જ પોતે પદ સ્થિરક દાદા ધ્રુવ નવની. બાર પડ્યું જે છે તે પ્રત્યક્ષ જ આપણું ગીત. મારા હૃદય દીપકાનંદજી ઉપર લઈ જશો થોડું. મારા હૃદયે ઘૂંટાયું અનાદિથી જે ગીત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, આમાં આ પદમાં છે ને એક લાઈન છે towards the end. Let me find it. સત્તાધીશ પ્રકાશે સ્વપર ચાલક વ્યવસ્થિત. પોતે આવ્યા પરમાત્મા લ્યો અક્રમ મોક્ષ અદીઠ. એ જરા થોડું સમજાવશો? એટલે સત્તાધીશ પ્રકાશે સ્વપર ચાલક વ્યવસ્થિત. સત્તાધીશ બે અર્થમાં છે કે હું શુદ્ધાત્મા છું, એટલે કે આપણી જે સ્વભાવ સત્તા કે શુદ્ધાત્મા સત્તા, એ શુદ્ધાત્માને પોતાને પણ પ્રકાશે અને આ મનવાણી કાયા એટલે કે રિલેટિવ અને રિયલ બંનેને પ્રકાશે છે. અને બીજા અર્થમાં સત્તાધીશ એટલે જે દાદા ભગવાન પ્રગટ પરમાત્મા સ્વરૂપે આવ્યા કે છે ને, પોતે આવ્યા પરમાત્મા લ્યો અક્રમ મોક્ષ અદીઠ. તો કે મોક્ષ પરવાનો આપવાની સત્તા એમની પાસે નૈમિત્તિક રૂપે હતી. દાદા ભગવાન જે પરમાત્મા સ્વરૂપે આવ્યા એટલે એમણે આપણને આક્રમ મોક્ષ જે 10 લાખ વર્ષથી અદીઠ હતો એ આપ્યું. અને પછી પોતે જ્યારે શુદ્ધાત્મા પદ પામે છે ત્યારે શુદ્ધાત્માની સ્વસત્તામાં આવ્યા. આપણે મહાત્માઓ શુદ્ધાત્મા સ્વભાવ સત્તામાં આવ્યા એટલે સ્વપરને પ્રકાશી શકીએ. અને આ વ્યવસ્થિતનું જે ચાલક છે તો કે રિલેટિવને ચલાવે છે. અને આ 10 લાખ વર્ષે જે પરમાત્મા આવે છે અને અક્રમ મોક્ષનું જે આ
આખું ઊભું થાય છે એ પણ વ્યવસ્થિતમાં આખું બને છે. એટલે ચાલક વ્યવસ્થિત રિલેટિવને ચલાવનારું છે, રિયલને ના ચલાવી શકે. અને રિયલ છે સ્વ પર પ્રકાશક છે. એ બધી અપેક્ષાથી એને આપણે આ રીતે સમજી શકીએ છીએ. બરાબર. આ વ્યવસ્થિત શક્તિ પર થોડુંક મને ક્લેરિટી જોઈએ છે કે maybe I don't have a clear understanding, પણ મને એવું ખબર હતી કે વ્યવસ્થિત કશું બન્યા પછી તમે કહો તો જે આપણી પૂર્વની બધી જે ભૂલો થઈ ગઈ હોય, પાછળ જે પહેલા બધી ભૂલો કરી છે, હવે જ્ઞાનમાં રહીએ છે તો બહુ બધી ભૂલો દેખાય છે, તો એનું પ્રતિક્રમણ ચાલે છે. પણ ત્યારે એવું કહી શકાય કે વ્યવસ્થિતમાં હતું એટલે થઈ ગયું? ના, એવું બોલવાની જરૂર નથી. વ્યવસ્થિતમાં કારણ કે બોલવા એવું બોલીએ તો પુરુષાર્થ મોડો, એટલે પોતાની ભૂલને માટે આ વ્યવસ્થિત હતું એટલે થઈ ગયું એવું કહેવા કરતા પ્રતિક્રમણ કરાવવું સારું. પણ વ્યવસ્થિત શું છે તો કે આપણી અપેક્ષા પ્રમાણે કે આપણી અપેક્ષા વિરુદ્ધ, અથવા જે કંઈ પણ બન્યું તે બન્યા પછી બન્યું તે વ્યવસ્થિત એમ. પણ એમાં આપણે ભૂલને માટે એવું નથી કહેતા કે વ્યવસ્થિત હતું એટલે મારી ભૂલ થઈ ગઈ એમ. એવું કહેવાનું નથી. અને એનું કારણ છે કે વ્યવસ્થિત એ શું છે તો કે આપણે અવસ્થિત થયેલા તેનું આજે વ્યવસ્થિત આવ્યું છે. એટલે જો આજે વ્યવસ્થિતમાં ભૂલ નીકળતી હોય તો તે આપણી પૂર્વની ભૂલનો પ્રયોગ છે, માટે આપણે જ એને ચોખ્ખો કરવો રહ્યો. પણ બાકીનું બધું જે હેપનિંગ્સ વાળો આખો પાર્ટ છે અને જે સંજોગાધીન બની રહ્યું છે તે વ્યવસ્થિત છે એવું આપણે ચોક્કસ કહેવાય. એ પાસ્ટ માટે ખબર પડી ગઈ. વોટ અબાઉટ ફ્યુચર? સો ફ્યુચરમાં બે વાત છે કે જો હું શુદ્ધાત્મા છું એમાં રહેવા માટે અને હું અકર્તા છું એમાં આપણે સારી રીતે રહી શકીએ એટલા માટે દાદા ભગવાને કીધું કે વ્યવસ્થિત શક્તિ તમારું બધું ચલાવી લેશે, વ્યવસ્થિત પ્રેરણા પણ કરશે, વ્યવસ્થિત સંજોગો પણ ભેગા કરશે. આ થઈ આપણી બ્રોડ અન્ડરસ્ટેન્ડિંગની વાત, કે જેથી કરીને હું મારા સ્વભાવમાં સ્પષ્ટ રહું કે હું શુદ્ધાત્મા છું, હું અકર્તા છું, જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, અને મારે આ બધી માથાકૂટ નથી, પણ જ્ઞેયનો જ્ઞાતા અને દ્રશ્યનો દ્રષ્ટા પરમાનંદી છું. કારણ કે વ્યવસ્થિત નામની શક્તિ રિલેટિવને બધું ભેગું કરી આપશે. દાદા કહેતા હતા કે ભાઈ નાસ્તાના ટેબલ પર વ્યવસ્થિત શક્તિ નામને ભેગો કરી આપશે. આ એક અપેક્ષા થઈ. બીજી અપેક્ષા શું છે તો કે શૈલેષભાઈને મારે કહેવાનું કે હમણાં જે બની રહ્યું છે બનવાતા પહેલા તમે ડુ યોર બેસ્ટ, તમે શ્રેષ્ઠ પ્રયત્ન કરજો, સમજણ વાપરજો, બધું કરજો. ત્રીજી વાત કે હવે આપણી પાસે આ જ્ઞાન છે, અજવાળું છે, એટલે પ્રકૃતિમાં કંઈક બનતું હોય ને તે ભૂલવાળું હોય તો જ્ઞાનનું અજવાળું એને વાળી લાવશે, પાછા ફેરવશે અથવા તો ભૂલ કરતા રોકશે. એટલે વ્યવસ્થિત એવું નથી કહેતું કે આ ભૂલ થઈને જ રહેશે, કારણ કે હવે આપણી પાસે જ્ઞાન રૂપી અજવાળું છે. અને ચોથી વાત કે બધું જ પ્રયત્ન કર્યા પછી જે બને છે ત્યારે દાદાએ કીધું કે આ વ્યવસ્થિત છે એવું સમજજો. પાંચમી વાત કે બીજા જે કંઈ પણ કરી રહ્યા છે એમાં આપણા મનને ફરિયાદ હોય, અસમાધાન હોય કે ન ગમતું હોય, ત્યાં આપણે કેવું કે વ્યવસ્થિત શક્તિ એમને કરાવી રહી છે, એ પોતે જાણી જોઈને કરી શકતા નથી કે કરી રહ્યા નથી. એટલે વ્યવસ્થિત આખું સર્વાંગીપણે આપણે સમજીએ તો આપણા હિતમાં ક્યાં કેવી રીતે એને સમજવું તે આપણને સમજાઈ જાય. અને છતાંય જે બન્યું એમાં પછી પાછું એવું કહ્યું કે સંજોગોમાંથી બોધપાઠ લેજો. સંજોગ આવીને કહી જાય છે કે ઠોકર વાગી તો લઈ લેજો ધડો, સંગનો એ પ્રાસંગ છે, અસંગી દેવડો. હલો હલો સોરી. જો મને એ તો ખ્યાલ આવ્યો, પણ જ્યારે when you're talking about uncertainty in the future, right, કે
તમને એના જે ઓવર એન્ડ ઓવર વિચારો બધા આવ્યા કરે તો એ વ્યવસ્થિત શક્તિને એની ઉપર વિશ્વાસ મૂકીને કે બધું બરાબર જ થવાનું છે એ પ્રમાણે ચાલ્યા કરવાનું કે what do you focus on? ના કેવું છે કે દૂરનું જે હોય ને એમાં મન વમળે ચડાવતું હોય તો દાદા ભગવાને બે વાત કરી કે વિચાર ક્યાં સુધી, તો કે વમળે ના ચડાવે ત્યાં સુધી. એટલે લોંગ ફ્યુચરને માટે મન કે આ અંદર અંતસ્કરણ હલાવ્યા કરતું હોય તો કહેવાનું કે ધીરજ ધરો, વ્યવસ્થિતમાં શું ઉકલે છે તે જોઈશું, વ્યવસ્થિતની બહાર કશું બનનાર નથી. બરાબર કે ના બરાબર નથી. અને જે નજીકનું છે ફોકસ, હવે તમે ગાડી ચલાવો છો તો તમારું ફોકસ એટલે કે વિઝન કેટલા સુધી હોય, તો કે મે બી 200-300 મીટર્સ ઓર વોટ એવર, કે એટલા જ પૂરતું એટલું હોય ને. તમે 2 માઇલ પછીનો વિચાર કે વિઝન ત્યારે આવે પણ વિઝન મૂકી શકો ના. એ તો જેમ એનું આવતું જાય એમ તમારું ત્યાં એક્યુરેટ ફોકસ થતું જાય. એવી રીતે વર્તમાન વર્તે સદા સો જ્ઞાની કીધું, એટલે આપણું મૂળ તો વર્તમાન, પણ વર્તમાનમાં નજીકનું જે છે કે ભાઈ બપોરે કે સાંજે કે કાલે શું જરૂરી છે કરવાનું છે કે અઠવાડિયા પછી, એ આજે જે સાધારણ વિચારણા જરૂરી છે એટલી થઈ જાય. પણ જે આજે ખાલી આમસ્તુ વિચારણા કરાવે છે કે 2 વર્ષ પછી આવું, વર્ષ પછી આવું, તે સામાન્ય વિઝન સુધી બરોબર છે, વિશેષ ભાવમાં જવાની જરૂર નથી એમ કે છે. છેલ્લો ક્વેશ્ચન છે પ્રતિક્રમણ વિશે, કે અત્યાર સુધી પ્રતિક્રમણ એવી રીતે કર્યા છે કે તમે વૈશાલીએ કે 1-2 વાર બોલી દઉં અંદરથી, પસ્તાવો થાય, પણ અમુક વાર એટલો બધો પસ્તાવો થાય છે ને કે દેખાય છે ને કે કેટલા દોષો કર્યા છે અમુક સ્પેસિફિક ફાઇલ પ્રત્યે. તો એનું પ્રતિક્રમણ સામાયિક કેવી રીતે કરવાનું, કેવી રીતે બેસીને એને, મને એનો રસ્તો નથી ખબર, કે બોલતા જ આવડે છે અત્યારે તો કે. દાખલા તરીકે તમે કીધું એક ફાઇલ પ્રત્યે, એટલે એક ફાઇલને લઈને આપણે જ્યારે પ્રતિક્રમણ કરીએ કે હે દાદા ભગવાન, જે કઈ ફાઇલ તમારી હોય કે આ નામધારી ફાઇલની સાથે વૈશાલીબેનના જે આજ સુધીના બધા અતિક્રમણ કે દોષો થયા છે એને જોવાની અને પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો. એટલે એ દેખાય, એમના શુદ્ધાત્માને વંદન થાય, અને પિક્ચરની રીલની જેમ જેટલું બાકી હોય એટલું દેખાતું જાય, અને એના માફી પણ મંગાતી જાય, સાથે ફાઇલના કલ્યાણની ભાવના થતી જાય, ફાઇલ પ્રત્યે પોઝિટિવ એ જોવાતું જાય. એટલે જે ભાવથી અતિક્રમણો થયા છે, જે વિઝન કે બિલીફ કે જે અભિપ્રાયોથી, એની સામે આપણે શુદ્ધાત્મા તો જોઈએ જ છે, પ્રતિક્રમણ પણ કરીએ છીએ, પણ એને પણ ફેરવી નાખીએ છીએ બિલીફોને કે ભાવોને. એટલે ભાવોમાં કલ્યાણ ભાવના આવી જાય અને પેલામાં પોઝિટિવ અભિપ્રાયો આખા આવી જાય, અને શુદ્ધાત્મા તો ખરું જ. એટલે એમ કરતા કરતા સ્થૂળ બધું ધોવાઈ જાય, પછી સૂક્ષ્મ ભાગ આખો આવશે કે એમના માટે આપણે શું અભિપ્રાયો પડ્યા છે, શું નોંધો પડી છે, શું આપણે કયા અંદરના એટીટ્યુડ આપણને આવું કરાવડાવે છે, એ બધું દેખાતું જાય આપણને. પછી ઘણી વાર ઈર્ષ્યા હોય કે કોમ્પિટિશન હોય કે બધું જ દેખાય અંદર પૂતગલનું. એટલે એ પછી એને મૂળિયા સહિત સાફ થયું કહેવાય છે, કે અંદરના આપણા જે અતિક્રમણો કરાવનારું પૂતગલ હતું, જે કઈ માન્યતા કે બિલીફો કે ભાવો હતા, એ બધા ચોખ્ખા થઈ જાય. So you're basically going through your antaskaran and making a mental Yes. list of all these things or letting them come and Mental pass. cleansing process છે આ. બરાબર, ઓકે, પડી સમજણ. જય સચ્ચિદાનંદ. નજીકની ફાઇલોમાં આવી રીતે એક એક ફાઇલોના લઈને આપણે કરી શકીએ, મે બી 10 મિનિટ 15 મિનિટ, વોટ એવર ધ આપણી સ્ટેડીનેસ રહે એ પ્રમાણે. અને ઇટ્સ અ રિકરિંગ એક્સરસાઇઝ ટિલ ધ થિંગ્સ ગેટ ક્લિયર્ડ આઉટ. બરાબર.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી, દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, હમણાં પ્રતિક્રમણની વાત છે ને, તો એમાં જે ના ગમતું આવે છે, કોઈ વ્યક્તિ ના ગમતાના ડિપાર્ટમેન્ટમાં આપણે એમને મોકલી દઈએ છીએ, એટલે કે આ વ્યક્તિ, તો ત્યાં આપણે એમને ગમતું કરી દીધું, એ પણ આપણું પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય, કે હવે એમની સાથે ના છૂટકે ગમતું કરી નાખીએ એમ. હા, એટલે આપણે ગુનો હળવો કરી દીધો. શું કર્યું? હા. ગુનો હળવો કર્યો. પણ પ્રતિક્રમણ એક્ઝેક્ટલી તો પછી શું છે કે જ્યારે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈએ છે આપણે, અને પછી પ્રતિક્રમણ કરીએ છીએ, ત્યારે ના ગમતો એ અભાવ ભાવ હતો, અને ગમતું આપણે એડજસ્ટમેન્ટ કર્યું છે, પણ હજી અંદરથી હા. આપણું ચોખ્ખું નથી થઈ ગયું. એટલે અંદરથી સમભાવ ઉત્પન્ન નથી થયો. શું થયું છે? અને કરેક્ટ. જ્યાં હા. સમભાવ ઉત્પન્ન ના થાય, અને સમભાવની સાથે પછી વિતરાગ ભાવ છે આગળ જતા. એટલે સમભાવ એ વિતરાગતામાં પ્રવેશનો દરવાજો છે, એવું કીધું દાદા ભગવાને. શું કીધું? એટલે હકીકત આપણા પ્રતિક્રમણ ક્યાં સુધી પહોંચવા ઘટે કે શુદ્ધાત્મા તો દેખાય જ કરે, પણ એમનું જે કંઈ પણ પ્રાકૃતિક પૂતગલ હોય અથવા આપણી જે લેણદેણ હોય આપણા તરફથી તો ચોખ્ખું જ થઈ જાય, પણ એ પ્રાકૃતિક પૂતગલ માટેના આપણા બધા અભિપ્રાયો પણ બધા ચોખ્ખા થઈ જાય, કે જેવું છે તેવું કુદરતી રચના તરીકે આપણે સમભાવથી રહી શકીએ એની જોડે. શું રહી શકીએ? સંભાવથી રહી શકીએ. એ વાત. એટલે છેલ્લે આપણા પ્રતિક્રમણ ત્યાં સુધી જાય. શું જાય? કરેક્ટ. પ્રતિક્રમણ એ પણ એક ફાઇલોનો સમભાવથી નિકાલ માટેનો એક ઉપયોગી સાધન છે. શું છે? કે જે હા. ફાઇલો ખાસ કરીને અંતસ્કરણના લેવલ પર સંભાવથી નિકાલ નથી થઈ રહ્યો, બહાર તો કદાચ કરી પણ આપણે, પણ અંતસ્કરણના લેવલ ઉપર જે ફાઇલનો સંભાવથી નિકાલ નથી થઈ રહ્યો, ત્યાં આપણે પ્રતિક્રમણથી સંભાવ અને છેલ્લે વિતરાગ ભાવ સુધી પહોંચવાનું છે. ક્યાં સુધી? અને વિતરાગ ભાવ હોય એટલે શુદ્ધ પ્રેમ ભાવ હોય ત્યાં. કરેક્ટ. એટલે એટલે ત્યાં સુધી મન, જવાનું. હા, મનને ત્યાં સુધી પહોંચાડવાનું છે. મન એટલે અંતસ્કરણ છે, સમજ છે, બધું જ. અંતઃકરણ. હા. મન નથી, એકલું મન નથી. એકલું હા. મન હા. નથી. મન તો ગમા હા. અણગમા, પણ મનના ગમા અણગમા કઈ બધા આપણે સાંભળતા કે સ્વીકારતા નથી. એટલે અંતસ્કરણ આખું, અને અંતસ્કરણ એકલું નહીં, સમજ ને બધું, અને તે અંતરાત્મા લેવલ ઉપર વધારે તો. કરેક્ટ. અંતરાત્મા લેવલ ઉપર આપણને આ બરોબર સરખું ગોઠવાઈ જાય તો પછી અંતસ્કરણ ફાઇલ જ છે. કરેક્ટ. એટલે અંતસ્કરણની ફાઇલનો સંભાવથી નિકાલ થતો જાય, ને બીજી ફાઇલ માટે એ સંભાવ બધું થતું જાય. એટલે સંભાવે નિકાલમાં પ્રતિક્રમણ બી સમાય જ ગયું છે. હા, એના વગર થાય જ નહીં ને. બરાબર છે. તમે તો ના ગમતા ને ગમતા કરવાની વાત કરી, પણ ભગવાન હા. અને તો શું કે છે કે ભાઈ રાગનાય કરવા પડશે તમારે. હા. કરેક્ટ. કારણ કે રાગની ફાઇલમાં સંભાવ નથી. સંભવ નથી. એટલે છેવટે તો આગળ વધશો એટલે રાગનાય પ્રતિક્રમણ અથવા કરવા પડશે, અથવા તો રાગની ફાઇલમાં સંભાવમાં આવવું પડશે. આવવું પડશે. હા. સંભાવ એટલે ના ગમતા પ્રત્યે અભાવ નહીં, અને ગમતા પ્રત્યે રાગ નહીં. એટલે રાગની ચોટ, રાગની ચોટ નહીં. એટલે ના ગમતા વાળું જે ડંખવા વાળું ભાગ છે, એમાંથી તો પેલા બહાર નીકળી જ જઈએ. હા, એ તો મેં કહ્યું તો ખરું કે ગુનો હળવો કરી હા. દીધો, હા, પણ બસ. ગુના મુક્ત નથી થયા ને. હા, ગુના મુક્ત નથી થયું. બરાબર છે. હજી ચોપડો એકદમ ડિલીટ નથી થયો. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શૈલેષાનંદજી, જય હા, સચ્ચિદાનંદ દીપકાનંદજી, સર્વે મહાત્માઓને.
આપણે ક્વેશ્ચન છે ફૂડ રિલેટેડ. આપણે જે ફૂડ લઈએ બોડીમાં એની આપણને અસરો થાય એ પ્રમાણે આપણને દાદાના જ્ઞાન પછી હવે એવું રહે કે જાગૃતિમાં રહેવાય એવું અંદર આહાર લઈએ. હાઉ beside the food, આપ તો ડોક્ટર છો એટલે પૂછું છું, how the medicine play roles. I know છૂટકો ના હોય એટલે તમે મૂકવું પડે. ભાવ એ છે કે જાગૃતિમાં રહેવું છે અને એ પ્રમાણનું અંદર ઇન્ટેક હોય એ પ્રમાણે બહુ ભાવ છે. How the roles when it comes into your existence, you have to take those outside medicine. Yes. What is the role? Because what I'm experiencing, that it giving me lots of negativity. નહીં ગમે એવું થાય, ઇરિટેશન થઈ જાય, like body related. નહીં જોઈએ એવું થઈ જાય છે બહુ જ. How can you please explain to me? બરોબર. એટલે વાત સાચી છે કે દરેક પરમાણુઓ એની અસર લઈને આવે છે. બી ઇટ અ ફૂડ, બી ઇટ અ મેડિસિન, બી ઇટ એની અધર થિંગ. પાંચેય ઇન્દ્રિયોમાંથી જે જાય છે અંદર, આપણે તો ખાલી આ મોઢાને ફૂડ ગણીએ છીએ, પણ પાંચેય ઇન્દ્રિયમાંથી જે અંદર જાય છે ઇન્ટેક, એ બધું ફૂડ જ છે. ફૂડ ફોર બોડી, ફૂડ ફોર માઇન્ડ, ફૂડ ફોર સોલ. પણ હવે બીજી વાત કે એટલે જ આપણને અક્રમ મળ્યું છે કે આ પર અને પરાધીન વાળા ભાગમાં આપણી સમજણને જાગૃતિથી જેટલું થાય એટલું ખરું, પણ આપણને કુદાવીને મૂક્યા બહાર કે જાગૃતિ માટે આપણે શુદ્ધાત્માની સ્વરમણતામાં રહીએ, સિદ્ધ સ્તુતિ બોલીએ, શુદ્ધાત્માને અનુલક્ષીને જે કરીએ એટલે તરત જ જાગૃતિ વધી જશે અથવા સરસ રહેશે. અને પૂતગલ બરોબર હશે નહીં હોય તો પણ એને જોઈ શકશે, સરસ રીતે જોઈ શકશે. શું જોઈ શકશે? અને એનો ક્લાસિકલ એક્ઝામ્પલ દાદા ભગવાનનો છે કે કોઈક વાર એમને શિવરાત્રિ નિમિત્તે ભાંગ આવી ગઈ ભાગમાં અને જરાક તરાક પીવાય પણ ગઈ. તો દાદા કે અમે અમારું જ્ઞાન એટલું, સત્સંગ ને જ્ઞાન ટોપ પર જાગૃતિ બધું જ હતું, તે ભાંગને ચડતી બી જોઈએ અમે કે આટલી ચડી છે, પણ અમારું જ્ઞાન અને સત્સંગ પાછો ચાલતો હતો ને પેલું ચાલતું હતું એમ. એટલે આપણે એની મિમિક નથી કરવાનું. ધ પોઈન્ટ ઇઝ કે હું શુદ્ધાત્મા વાળો ભાગ જે આપણો સ્વસત્તાધીન છે એમાં મુખ્ય આપણે એના દ્વારા આપણે કોઈ પણ પરિસ્થિતિમાં જાગૃત રહેવા માટેનો પુરુષાર્થ કરી શકીએ છીએ. દેટ ઇઝ ધ બેઝિક થિંગ. હવે વાત રહી પૂતગલની, તો યસ, એટલે પ્લીઝ એક્સપ્લેન. આપણો પુરુષાર્થ હોવો એટલે આપણી જાગૃતિ માટે, આપણા શુદ્ધ ઉપયોગ માટે જે આપણે ઉપયોગ ગોઠવણી કરીએ છીએ, બધી આજ્ઞાની ગોઠવણી કરીએ, સિદ્ધ સ્તુતિની ગોઠવણી કરીએ, શુદ્ધ ઉપયોગ ગોઠવણી કરીએ, શુદ્ધાત્મામાં રહેવા માટેનું કરીએ, બધું પુરુષાર્થ કહેવાય ને. આત્મ સંબંધી પ્રજ્ઞાના પ્રકાશમાં 5 આજ્ઞા અને શુદ્ધાત્મા સંબંધી, શુદ્ધ ઉપયોગ સંબંધી જે આપણું થાય છે પુરુષાર્થ છે. સો દેટ ઇઝ ધ મેઇન આસ્પેક્ટ. હવે દવાથી 2% ખોટ જાય અંદર, પણ આપણે જીવ્યા અને શુદ્ધ ને પુરુષાર્થમાં રહ્યા, એનો ફાયદો મોટો. $100 કમાયા, $100 તો $2 જાય ખરા. નાવ હેવિંગ સેડ ધેટ, આપણને રિલેટિવમાં જેટલી સમજણ પડે અને જેટલા સંજોગો આપણને યારી આપે. હું તમને એક સાદો દાખલો આપું કે ભાઈ મને ખબર છે કે ભાઈ સૂર્યાસ્ત પહેલા જમી લેવામાં આવે તો ઘણું સારું છે, અને ડાયજેશન પોઈન્ટ ઓફ વ્યૂ પણ સારું છે, હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ સારું છે, અને જાગૃતિ માટે પણ સારું છે. દાદા ભગવાને મને જ કહ્યું હતું એકવાર કે શૈલેષ, આ રાત્રિ ભોજન પર એક નાની પુસ્તિકા બનાવ, પણ મારાથી બની નહીં. પણ છતાંય મને મારા સંજોગોમાં હજી સેટ થઈ રહ્યું નથી, વ્યવસ્થિતમાં હજી ઉદય આવતો નથી. તો શું કરવું મારે? તો કે કંઈ નહીં, જાણવું અને ભાવના રાખવી. એટલે ટૂંકમાં રિલેટિવ ફૂડ અથવા મેડિસિન્સમાં આપણા સમજણમાં જેટલું આપણાથી થાય એટલું જરૂર કરવું, પણ પછી એને જ પકડીને બેસશું
તો મૂળ શુદ્ધાત્મા છૂટી જશે. કેમ? તો કે સંયોગના ભાગમાં આપણે પકડાયા. શું થયું? સંયોગના ભાવમાં. હા, પર અને પરાધીન Oh, yes, yes. પકડાઈ ના જશો. સામાન્ય ભાવે જાણીને કરવું જરૂર, પ્રયત્ન કરવો, જાણકારીથી જેટલું થાય એટલું કરવું, પણ મૂળ ત્યાં કરવાનું છે એ આપણો સ્વસત્તાનો ભાગ છે. સમજી. બરોબર? સ્વસત્તામાં એટલે ત્યાં એના માટે જાગૃત રહેવાનું. ત્યાં જાગૃત રહેવાનું. ને કીર્તિબેનને શું ગડબડ થાય છે તે કીર્તિબેનની ગડબડને જોયા કરવાની. એટલે what happening, so sometimes તમે બીજાને કીર્તિબેનને મોડિફાઈ કરવાના ભાગમાં વધારે છો. થાય તો કરજો, પણ એના માટે શુદ્ધાત્મા ના ખોઈ દેતા. so what is happening એના માટે બીજાને હજુ દોષી દેખાય, like all the drug administration, all the હા, એટલે laws બધું એટલે બહુ હું બહુ ટૂંકમાં નેગેટિવ તમને આવી કહી જાય છે દીધું. અને ટૂંકમાં બધાને મેં કહ્યું. ઓપિનિયન. હમ. એટલે એના માટે મારે જાગૃતિપૂર્વક મારો ઉપયોગ હોવો જોઈએ અને નિર્દોષ હોવાના ને પહેલા શુદ્ધાત્મામાં રહેવાનું, શુદ્ધ સાધન વાપરવાના, અને કીર્તિબેન ભાવના કરે કે મને જેટલું સરખું મળે એટલું સારું. સરખું મળે. હમ. બસ મારે તો મારે દાદાનામાં આટલી એટલે કોન્ટ્રાડિક્શન ક્યાં થાય છે કે આ છે, આમાં રહેવું છે, પણ હવે આ આવ્યું છે, what do I do? And then it said no, નહીં જોઈએ, નહીં જોઈએ. That's what બહુ થઈ જાય છે એમ. પણ નહીં જોઈએ એ પૂતગલ છે. તો તમે પૂતગલમાં રહ્યા કે ચેતનમાં રહ્યા? ઉત્કલમાં રહી ગયા. તો પછી સરસ. નહીં જોઈએ. દાદા ભગવાન બીજું એક સરસ કહેતા, બહુ બધા આવા તો એક્ઝામ્પલ્સ દાદા ભગવાન સાથે બન્યા. બધા જ ડોક્ટરો કહેતા કે દાદા તમારે થોડું ચાલવા જવું જોઈએ, તમને શ્વાસ ચડે છે, તમને આ થાય છે, તમને પેલું થાય. દાદા કે હા, તમારે ચાલવું જોઈએ, અમારી ઈચ્છા પણ છે, અમે મૂક્યું છે વ્યવસ્થિતમાં, હવે જુઓ વ્યવસ્થિત શું કરે છે. એટલે મેળ થાય તો હવે દાદા ક્યારે ચાલવા જાય? આખો દિવસ તો વિધિઓ, જ્ઞાન, આ તે સત્સંગ બધું ચાલતું હોય. એટલે દાદા કહે છે કે હા, અમે ચાલવાની ભાવના મૂકી છે વ્યવસ્થિતમાં, પણ એ તો એકદમ સાહજિકતાની વાત છે. મારું કહેવાનું, આપણે વી આર ઇન બિટવીન. આપણે એવું ના કહેવાય કે ભાઈ, પણ એટલે થાય એટલું કરવું, આપણા શુદ્ધ પરિણામ બગડે નહીં એ ધ્યાનમાં રાખીને. શુદ્ધ પરિણામ ના બગડે. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ સો મચ. જય સચ્ચિદાનંદ. કારણ કે બહુ જ શુદ્ધ આહાર પણ ખવડાવે ને દેહને, પણ અંદર જાગૃતિ ના હોય ને શુદ્ધાત્માની, 5 આજ્ઞાની, તો શુદ્ધ આહાર કરીને ઓછેક માથું મૂકીને સુઈ જાય. શું કરે? યસ. પ્રકૃતિનો સ્વભાવ છે. This is what happening મારા સિચ્યુએશનમાં નાઉ, કે ફૂડ આવે ને તો અંદર જાગૃતિ છે કે આ છે, આ છે, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, પણ પેલું આવે છે ને તો લિટરલી I want to run away from the food. Cannot eat any right now. It's just not, I cannot explain. I cannot explain why. How do I, what kind my પ્રકૃતિના એક્ઝાગરેટેડ રિએક્શનને જ્ઞાનનો ટેકો આપવામાં આવે છે, અને જ્ઞાન એક્ઝાગરેટેડ રિએક્શન નથી આપતું. જ્ઞાન એક્ઝાગરેટેડ રિએક્શનને શમાવે છે, એવી મારી સમજ છે. દીપક આનંદજી કેન થ્રો મોર light onto that if he has any different. is? દાદા ભગવાન ત્યાં સુધી કહી દીધું કે ભૂલથી અમારી થાળી માંસનો ટુકડો પડ્યો હોય તો અમારા પેટનું પાણી ના હાલ, અમે ધીમે રહીને બાજુ મૂકીને બાકીનું લઈ લઈએ. અને પરથી સમજી જવાનું આપણે. બાજુમાં ઊટીમાં નાખી દે એમ કીધું. હા, એટલે જે નાખી દે એમ કીધું. હા, એટલે there is no question of any exaggerated reaction to anything, એમ કહેવા માંગે છે. તો જ શુદ્ધાત્મામાં રહી શકાય, નહીં તો શુદ્ધાત્મામાં રહી શકાય નહીં. Will be lost in n number of પૌદ્ગલિક reactions. Yes. બરાબર. Reaction happening.
લલિતાજી, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. Jai Sachidanand, Shailesh Anandji and Deepak Anandji and Mahatmas. Along the same lines, I do have a question. Memory. Dada says memory is because of rag and dvesh. And I can understand that. How do you explain failing memory? The part of aging process. યસ. Have we lost the rag and dvesh, or is it just those, Dada has never forgotten any face or anybody. Oh, and I can go to the store, I run into an old patient, her whole medical history flashes, but I can't remember her name. So explain that to me, please. યસ. દાદાજી, ગુજરાતીમાં વાત કરું ચાલશે કે ઇંગ્લિશ? Chalse. ગુજરાતી. તમે જે કહો તે. I can mix. હા. તો દાદાજીને યાદ નતું રહેતું. દાદાજી શું કહેતા હતા કે સંજોગ સામો આવે એટલે અમને દર્શનથી દેખાય. કે કીધું ને પેશન્ટનું નામ, તો દાદાજી એવું કહેતા હતા કે મને આજે કયો વાર છે તે યાદ નથી રહેતું, તારીખે યાદ નથી રહેતી, પણ જે વસ્તુની જરૂર પડે ત્યાં અમને દર્શન ઉપયોગથી દેખાય છે. શું દેખાય છે? એટલે દેટ્સ એન્ટાયરલી અ ડિફરન્ટ, એનું જે દર્શન આખું કામ કરે છે. હવે તમને પણ એ પેશન્ટ સામું આવે તો કદાચ કંઈ રેફરન્સ નીકળે તો દર્શનથી દેખાય કે આમ બન્યું હતું, પણ નામ ન પણ યાદ આવે. અને દેટ આઈ ફુલ્લી એગ્રી વિથ દેટ પાર્ટ કે ભાઈ આખું વિજ્ઞાન કેવું છે, ઇટ્સ અ મલ્ટીફેસેટેડ થિંગ. એમ કોઈ પણ વસ્તુ એક પક્ષી નથી. શાદવાદ કે અનેકાંતવાદ કેવું છે કે દેર આર ડિફરન્ટ ફેસેટ્સ ટુ એવરીથિંગ. એટલે સ્મૃતિ એ રાગદ્વેષ વાળી જે વાત છે તે અમુક રીતે છે કે આપણને યાદ આવ્યા જ કરી વસ્તુ કરવી હોય કે ના કરવી હોય, બીકોઝ વી આર સ્ટક દેર. રાગથી કે દ્વેષથી, એટેચમેન્ટથી કે એવર્જનથી. જ્યારે ફેલિંગ મેમરીની વાત છે, યસ, બ્રેન ન્યુરોન્સ, મને પણ એવું થવા લાગ્યું છે કે ઘણી વાર ઘણું નામ યાદ કરવા પ્રયત્ન કરું પણ યાદ જ નથી આવતું જલ્દી. Exactly. અને પછી પાછું આવે તો મોડું આવે. ખબર હોય કે આની જોડે આ બધું થયું હતું કે આમ છે, પણ નેમ નથી યાદ આવતું. સો ઇટ્સ યસ, બ્રેન ન્યુરોન્સ આર ડીજનરેટિંગ ઇન સર્ટન પાર્ટ્સ. પણ દર્શન ઉપયોગ આખી જુદી વસ્તુ છે. દર્શનથી આપણને સમજાય, દેખાય, વી કેન, પણ મેમરી એ જુદી વસ્તુ. Physical failing. ફિઝિકલ એ જુદું. ફિઝિકલ અને રાગદ્વેષ વાળી જે વાત છે એ જુદી છે આખી. એટલે દ્વેષ તો શું બગ કર્યા જ કર્યા, ઇટ કમ્સ ઓન ઇટ્સ ઓન ટુ બગ અસ. એમ સ્ટક, આપણે વી ગેટ સ્ટક દેર. અને આ ઉપયોગથી બધું જ આપણે જ્યારે જરૂર પડે ત્યારે દર્શનમાં બધું પાછું ફ્લેશબેક થાય, પણ ઇટ ગોઝ ઓફ. એટલે આપણે સ્ટક નથી થતા ત્યાં. અને આ જ તે થોડુંક જુદું છે ફેલિંગ મેમરી વાળું. Okay. I understand that now. Thank you. Jai Sachidanand. જય સચ્ચિદાનંદ. શૈલેષ આનંદજી, આપણે હવે એ આખા દિવસનું ઘણા પુરુષાર્થ કર્યો છે ને, હા ભલે ભલે.